તો આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। એટલે કે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ વરસાદ નથી આવ્યો, તો તેવા વિસ્તારોમાં પણ આજે વાવણી લાયક વરસાદ આવી શકે છે। સાર્વત્રિક વરસાદની આગાહી હમણાં જ મિત્રો કરવામાં આવી છે। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે શું માહિતી હવામાન ગુજરાતની ચેનલની અંદર। આજના વિડીયોમાં આપણે તપાસ કરી લઈશું કે કયા કયા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની આગાહી રહેવાની છે। ગુજરાતના 4 એવા વિસ્તારો આવેલા છે કે જ્યાં રેડ એલર્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે। તેની સિવાય પણ મિત્રો મોટાભાગના વિસ્તારોની અંદર આજે 10 ઇંચ જેટલો વરસાદ પણ આવી શકે તેવી પણ આગાહી છે। તો તેને લઈને મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું। વિડીયોને જો તમે અંત સુધી જોવો છો તો તમને ખબર પડી જશે કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ આવવાનો છે। તો મિત્રો તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં તે પણ અમે જણાવી આપશું વિડીયોના અંત સુધીમાં। તો તમારા ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પણ જણાવી આપજો। તો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈશું કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી જશે। ખાસ કરીને મિત્રો આજે આપણે 3 તારીખ ઉપર ફોકસ કરવાનું છે, ખાસ 26, 27 અને 28। એટલે કે મિત્રો 28 જૂન, 27 જૂન અને 26 જૂનના રોજ કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદ જોવા મળશે તેના વિશે વાત કરવાની છે। ખાસ મિત્રો આપણે સૌથી પહેલા આજની વાત કરી લઈએ। મિત્રો આજે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। આજે લગભગ દરેક વિસ્તારોની અંદર તમને જે છે મિત્રો વરસાદ જોવા મળી જશે। લગભગ મિત્રો આજે ગુજરાતના 80% થી વધારે વિસ્તારોમાં વરસાદની આગાહી છે। એટલે કે આજે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ તમે કહી શકો। ખાસ મિત્રો આજે જે છે તે સાંજના સમયગાળા આસપાસ કચ્છની અંદર ભારે વરસાદની આગાહી છે। તેમાં પણ મિત્રો રાપર લાગુ જે વિસ્તારો છે ત્યાં તો મિત્રો રેડ ઝોન પણ દેખાઈ રહ્યું છે। ખાસ આજે કચ્છમાં અડેસર, રાપર, મનફારા, ધોળાવીરા અને લોધરાણીમાં ભારે વરસાદ જોવા મળશે। તે સિવાય પણ મિત્રો ખાવડા લાગુ વિસ્તારો, ભુજ, ભચાઉ, માંડવી લાગુ વિસ્તારો, નલિયા, જખો પ્રદેશ અને લખપત લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો કચ્છમાં આજે વરસાદી રાઉન્ડ તમને જોવા મળી જશે। ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો આજે ભારે વરસાદની આગાહી છે। અહીં મિત્રો તમે જોઈ શકો અહીંયા અરબ સાગરની અંદર એક હલચલ જોવા મળી રહી છે। અહીં તમે જોઈ શકો આ હલચલને કારણે સીધી અસર તેની સૌરાષ્ટ્ર ઉપર જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં તેનો વરસાદનો રાઉન્ડ જોવા મળશે। આ અસરને કારણે મિત્રો જે છે તે નીચેના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને આજે ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ લાગુ વિસ્તારો, રાજુલા, મહુવા લાગુ વિસ્તારો, માંગરોળ, કેશોદ, સાસણગીર આ દરેક વિસ્તારોમાં ભારે વરસાદ તમને જોવા મળશે। ત્યાંથી મિત્રો ઉપર આગળ વધીએ તો અમરેલી જિલ્લાની અંદર મિત્રો વાત કરીએ અમરેલી આસપાસ, વિસાવદર, તાલાળા, કુંડલા, વાઘોડિયા, ગાંધીનગર, ત્યાંથી મિત્રો વાત કરીએ આગળ વધતા જઈએ તો બગસરા લાગુ વિસ્તારો। તેની સિવાય મિત્રો વાત કરી તો અહીં અમરેલી આસપાસ લીલિયા લાગુ જે વિસ્તારો છે તે સાથે જ લાઠી, દામનગર લાગુ વિસ્તારો, પાલીતાણા, ભાલ પંથક, સિંહોર, ભાવનગર, તળાજા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે મેઘ તાંડવ તમને સાંજ આસપાસ જોવા મળવાનું છે અને ભારે વરસાદી સિસ્ટમ મિત્રો બની રહી છે। વાદળો પણ જોવા મળી રહ્યા છે। ત્યારબાદ હવે મિત્રો આ બાજુ વાત કરીએ જૂનાગઢથી ઉપર જતા જઈએ તો મિત્રો ત્યાં દરેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, ભાણવડ, પોરબંદર, શિશલી, બાબરા, જસદણ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો સૌથી વધારે વરસાદ છે। ખાસ ઉપલેટા જિલ્લાની આસપાસ તો મિત્રો તમે જોઈ શકો કે અહીં એક ગ્રીન પડદો દેખાઈ રહ્યો છે, જેને લઈને મિત્રો આટલા વિસ્તારોમાં વધારે વરસાદી રાઉન્ડ તમને જોવા મળી શકે। ત્યાંથી ઉપર રાજકોટ તરફ આગળ વધતા જઈએ તો રાજકોટ લાગુ વિસ્તારો, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ મિત્રો આજે મેઘ તાંડવ તમને જોવા મળી શકે છે। ત્યાંથી મિત્રો જામનગર સાઈડ વાત કરીએ તો મિત્રો આપણે જણાવી દઈએ કે જામનગરની અંદર અત્યારે રેડ એલર્ટ જાહેર કરેલું છે। એટલે કે જામનગરની અંદર 12 થી 24 કલાક ભારે વરસાદ જોવા મળી શકે। આસપાસના વિસ્તારો પણ ધરોલ, સાવડી, કાલાવાડ, લાલપુર અને ખંભાળિયા લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। તે સિવાય મિત્રો દ્વારકા અને ખંભાળિયા આસપાસ પણ મિત્રો રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે, તો તે દરેક વિસ્તારોની અંદર પણ અતિ ભારે મેઘ તાંડવ તમને જોવા મળી શકે છે। ત્યારબાદ હવે મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતના સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો, ચોટીલા, મોરબી ત્યાં પણ હળવો વરસાદ જોવા મળશે। તે સિવાય મિત્રો અમદાવાદ અને કપડવંજના જે વિસ્તારો છે, ગાંધીનગર અહીં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આજે આગાહી છે। તે સિવાય વિરમગામ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા અને જાહલોદ આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો આજે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ આવી શકે તેવી પણ મિત્રો હવામાન ખાતાની આગાહી છે। ત્યાંથી ઉપર મિત્રો ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર વરસાદી રાઉન્ડ હવે એક્ટિવ થઈ ગયો છે અને ચોમાસું ત્યાં નહોતું પહોંચ્યું, પરંતુ હવે સાર્વત્રિક વરસાદની અંદર મિત્રો ત્યાં પણ વરસાદ જોવા મળશે, જેમાં ખાસ પાલનપુર, ખેડ બ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા લાગુ વિસ્તારો, રાધનપુર લાગુ વિસ્તારો, પછી મિત્રો અહીંયા જોઈએ તો મહેસાણાની આસપાસના જે મોઢેરા, પાટણ, રોડા, રાધનપુર, સિદ્ધપુર, ઈડર અને વડનગર છે ત્યાં મિત્રો સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે। તો આ દરેક વિસ્તારોની અંદર આજે તમને સારો એવો
વરસાદ પડતો જોવા મળી શકે છે। ત્યાંથી મિત્રો હવે નીચે દક્ષિણ ગુજરાતની વાત કરીએ। આપણે મિત્રો જણાવી દઈએ કે અહીં અરબ સાગરમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તેને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વધારે વરસાદ આવશે। દક્ષિણ ગુજરાતની પણ મિત્રો વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના વડોદરા લાગુ જે વિસ્તારો છે ત્યાં વડોદરા, આણંદ લાગુ વિસ્તારો, બોડેલી, રાજપીપળા, ચાંપાનેર આ દરેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ત્યારબાદ મિત્રો ત્યાંથી જેમ જેમ નીચે તરફ આવતા જઈએ તેમ તેમ વરસાદની આગાહી વધતી જશે। ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના વિસ્તારો, વ્યારા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે। ત્યાંથી પણ નીચે આવીએ તો આહવા અને ડાંગ લાગુ વિસ્તારો, વલસાડ અને નવસારીમાં પણ મિત્રો અતિ ભારે મેઘતાંડવ આજે જોવા મળી શકે છે। તો વરસાદને લઈને મિત્રો મેં માહિતી આપી દીધી કે ગુજરાતની અંદર જે પણ અત્યારે વરસાદ જોવા મળ્યો છે, ચોમાસું આગળ વધ્યું છે। ચોમાસાને લઈને મિત્રો શું અપડેટ છે તમે અહીં જોઈ શકો કે ચોમાસું જે છે તે અત્યારે ગુજરાતના લગભગ દરેક વિસ્તારો કવર કરી ચૂક્યું છે। ખાસ મિત્રો તમે જોઈ શકો કે આગામી 3 દિવસની અંદર આ ચોમાસું સમગ્ર ગુજરાતમાં આવી શકે છે। મિત્રો તમે જોઈ શકો કે હજુ મિત્રો 90% વિસ્તારમાં ચોમાસું આવ્યું છે, 10%માં હજુ મિત્રો કેટલાક કચ્છના વિસ્તારો બાકી રહેલા છે, ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ચોમાસું નથી આવ્યું, પરંતુ આગળના 3 દિવસની અંદર મિત્રો તમે અહીં જોઈ શકો કે લગભગ દરેક વિસ્તારોમાં ચોમાસું પહોંચતું જોવા મળ્યું છે। એટલે કે આગામી 3 દિવસ એટલે કે 28 જૂન સુધીમાં દરેક વિસ્તારોની અંદર વરસાદ થતો જોવા મળી જશે અને ચોમાસું પ્રવેશ કરી જશે। અત્યારે મિત્રો જોઈએ તો આ રીતનું સેટિંગ છે, એટલે કે મિત્રો આટલા વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે, ચોમાસું આવી રહ્યું છે, જેમાં મિત્રો કચ્છના કેટલાક ઉપરના જે વિસ્તારો છે જેવા કે તમે જોઈ શકો અહીં લખપત લાગુ વિસ્તારો, ખાવડા લાગુ વિસ્તારો જ્યાં મિત્રો હજુ સુધી ચોમાસું પહોંચ્યું નથી। ઉત્તર ગુજરાતના પણ મિત્રો કેટલાક વિસ્તારો છે જેવા કે બનાસકાંઠાના કેટલાક વિસ્તારો ત્યાં પણ હજી ચોમાસું નથી પહોંચ્યું, તો ત્યાં મિત્રો આગામી 2 થી 3 દિવસની અંદર પહોંચી જાય તેવી માહિતી છે અને અપડેટ છે। ત્યારબાદ હવે મિત્રો આપણે અંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાંતોનું શું કહેવું છે તેની વાત કરી લઈએ। તો મિત્રો આવો આપણે એક પછી એક વાત કરીએ। સૌપ્રથમ અંબાલાલ પટેલ વિશે વાત કરીએ તો અંબાલાલે એવું જણાવ્યું છે કે મિત્રો આગામી 2 જુલાઈ સુધી ગુજરાતની અંદર જે છે તે મિત્રો તમને એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે। સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ મિત્રો એને કહેવામાં આવે છે કે જ્યાં તમને દરેક જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળે, લગભગ ગુજરાતના ખૂણે ખૂણે વરસાદ આવી જાય તેને સાર્વત્રિક રાઉન્ડ કહેવામાં આવે છે। અત્યારે મિત્રો અમુક વિસ્તારોની અંદર વરસાદ આવી રહ્યો છે તો અમુક વિસ્તારોની અંદર હજુ નથી આવી રહ્યો, પરંતુ 2 જુલાઈ એ તારીખ છે કે 2 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડમાં ગુજરાતના દરેક ગામડાઓની અંદર વરસાદ તમને જોવા મળી જશે તેવું મિત્રો અંબાલાલ પટેલની અપડેટ છે। સાથે જ મિત્રો અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે 28 જૂન સુધીમાં ભારે વરસાદ તમને ગુજરાતમાં જોવા મળશે। ખાસ કરીને મિત્રો અંબાલાલે 3 એવા જિલ્લાઓ જણાવ્યા છે કે જ્યાં રેડ એલર્ટ છે। ખાસ મિત્રો તેમણે જણાવ્યું કે વલસાડની અંદર, સાથે જ દેવભૂમિ દ્વારકાની અંદર અને જામનગરની અંદર મિત્રો તેમણે એલર્ટ જાહેર કર્યું છે, રેડ એલર્ટ। તો આ દરેક વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે જ્યાં 10 ઇંચ જેટલો પણ વરસાદ જે છે તે મિત્રો પડી શકે છે। તો મિત્રો ચોમાસાનો અત્યારે માહોલ જામેલો છે, તો તમારા વિસ્તારની અંદર અત્યારે ચોમાસું શું પરિસ્થિતિમાં જોવા મળ્યું છે, ક્યાં પહોંચ્યું છે, કેટલું આગળ પહોંચ્યું છે કે નહીં તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો। હાલ મિત્રો આજના વરસાદના સમાચાર અહીં પૂર્ણ થાય છે। આવનારા સમાચાર મિત્રો આવનારા વિડીયોની અંદર આપણે એ પણ ચર્ચા કરી લઈશું કે આગળ 28 29 જૂન આસપાસ કેવી વરસાદની આગાહી છે તે મિત્રો આવનારા વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈશું। તો મિત્રો દરરોજના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી દરરોજ મળી જશે, તો ખાસ આ ચેનલને જો મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આગામી સમયમાં આપણે મિત્રો અરબ સાગરમાં એક નવી હલચલ જોવા મળી છે તેને લઈને પણ વાત કરવાના છીએ। આજ માટે મિત્રો કારણ કે વિડીયો લાંબો થઈ ગયો છે આટલું જ રાખીએ છીએ। તમારા ગામમાં વરસાદ આવી રહ્યો છે કે નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો। આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી આજ માટે મિત્રો રજા આપશો। ધન્યવાદ, જય માતાજી।